ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આ પ્રકરણમાં ગઈકાલે કઈ ત્રુટિઓ વિશે જોઈ ગયા. ત્રુટિ કોને કહેવાય, એ ત્રુટિઓના પ્રકારો કયા કયા પ્રકારો હોઈ શકે અને એ ત્રુટિ કયા કારણે ઉદ્ભવી શકે એવી કંઈક વાત આપણે કરી. સામાન્ય રીતે ત્રુટિના આપણે બે પ્રકારો જોતા હતા. એક વ્યવસ્થિત ત્રુટિ, બીજી અવ્યવસ્થિત ત્રુટિ. જેમાં વ્યવસ્થિત ત્રુટિની અંદર એક તો સાધનના ટેકનિકલ ખામી અથવા તો અંકનની ખામીને કારણે ત્રુટિ હોઈ શકે, જે આપણે ઉદાહરણ સાથે સમજી ગયા કે કઈ પ્રકારે ટેકનિકલ ખામી અથવા અંકનની ખામી ત્રુટિ મળે. બીજી ત્રુટિની અંદર આપણે કહ્યું હતું કે વ્યવસ્થિત ત્રુટિમાં પ્રયોગ પદ્ધતિની કોઈ ટેકનિક ખોટી હોય એની ખામીને કારણે પણ વ્યવસ્થિત ત્રુટિ મળે, અને એના માટે પણ આપણે ઉદાહરણ લઈ અને એ વાત સમજી ગયા. ત્રીજી વસ્તુ આપણે જોઈ કે વ્યક્તિગત રીતે આપણને વ્યવસ્થિત ખામીને કારણે વ્યવસ્થિત ત્રુટિ મળે, અને એ પણ આપણે ઉદાહરણ સાથે સમજી ગયા કે એ વ્યક્તિની કંઈક પેલી અણઆવડત અથવા તેની જ્ઞાનેન્દ્રિયની ખામી કે એની અવલોકન લેવાની ટેવ, એ બધાને કારણે ત્રુટિ મળે. તે ત્રુટિ કેવી રીતે મળે એ જોઈએ. અવ્યવસ્થિત ત્રુટિમાં તો આવું કોઈ નક્કી હોય જ નહીં, એટલે ત્રુટિ વિશેની વાત કરી. સાથે સાથે આપણે એક વાત એ પણ કરી કે ત્રુટિ એ અવલોકનમાંથી ક્યારેય દૂર કરી શકાતી નથી, પણ ત્રુટિ કેટલા પ્રમાણમાં છે એનો અંદાજ મેળવી શકાય, અને એ અંદાજ મેળવવો હોય તો એ કેવી રીતે મેળવી શકાય એ આપણે આજે વાત કરીએ. તો આની અંદર અંદાજમાં સૌથી પહેલા હું એક વાત એ કરીશ કે એ સાધનના એની લઘુત્તમ માપ શક્તિ એને કારણે ત્રુટિ મળે. જો અહીંયા કહેવાનો અર્થ શું થયો કે માની લો કે આ તમારી પાસે કોઈ એક ફૂટપટ્ટી છે, આ એમાં 7 સેન્ટીમીટર છે, અહીંયા 8 સેન્ટીમીટર છે, બરાબર. વચ્ચે લો તો આ 7.5 સેન્ટીમીટર થાય. આના 5 સરખા ભાગ કરો એટલે દરેક ભાગ 0.1 સેન્ટીમીટર નો થયો, એટલે 7.1, 7.2, 7.3 વગેરે. એ રીતે અહીંયા આગળ 6, 7, 8, 9. હવે આનો અર્થ એ કે આ સાધનનું લઘુત્તમ માપ શક્તિ એટલે કેટલું છે? 0.1 સેન્ટીમીટર. એનો અર્થ એ કે લઘુત્તમ માપ શક્તિ, ચલો મારે લઘુત્તમ માપ શક્તિ સમજવી હોય તો લઘુત્તમ માપ શક્તિ એટલે શું? કે એ સાધન વડે માપી શકાતું અથવા ચોકસાઈપૂર્વક માપી શકાતું નાનામાં નાનું માપ એ સાધનની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. તેની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. આ એની લઘુત્તમ માપ શક્તિ થઈ. તો આનો અર્થ એ કે અહીંયા આગળ આપણી આ ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર. હવે કોઈ વસ્તુની લંબાઈ માપો તો એ લંબાઈ માપતી વખતે તમે એનો એક છેડો ત્યાં 0 ઉપર મૂકેલો હતો અને બીજો છેડો ધારો કે અહીંયા ક્યાંક છે, તો આ માપ તમે તો કેટલું લખશો? કાં તો 7.1 લખશો અથવા 7.2. જો એ 7.1 ની નજીક એ છેડો હોય તો આપણે 7.1 લખીશું, 7.2 ની નજીક હોય તો આપણે 7.2 લખીશું. પણ એ નથી તો એક્ઝેક્ટ 7.1 કે નથી એક્ઝેક્ટ 7.2, એટલે એનો અર્થ એ કે આનું જે માપ છે એમાં 0.1 સેન્ટીમીટરની પ્લસ ઓર માઇનસ ત્રુટિ મહત્તમ હોઈ શકે.
એટલે 7.1 કરતા કંઈક વધારે, 7.2 કરતા ઓછું, એટલે એની જે અચોકસાઈ છે એ મહત્તમ અચોકસાઈ કેટલી હોય, પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટરની હોય. તો આવી રીતે ગમે તેવો હોશિયાર અવલોકનકાર હોય, ગમે તેવી સચોટ પદ્ધતિ હોય, ગમે તેવું સારી ક્વોલિટીનું સાધન હોય, પણ એ સાધનને પણ એ માપ લેવા માટે એ લઘુત્તમ માપ શક્તિ એ એની કંઈક ત્રુટિને મિનિમાઇઝ કરવાની મર્યાદા છે કે આની અંદર તમે ત્રુટિ 0.1 સેન્ટીમીટર કરતા ઓછા પ્રમાણમાં તો અહીંયા આગળ આવી શકે નહીં. એટલે તમે ઘટાડીને 0.1 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ ત્રુટિ લાવી શકાય, એથી ઘટાડો કરી શકતા નથી. એટલે આ એક તો સૌથી પહેલી વાત કે ત્રુટિના અંદાજમાં જો તમે સાધનનું લઘુત્તમ માપ જોઈ લો તો એક તો દરેક અવલોકનમાં ત્રુટિ કેટલી હશે એનો અંદાજ મને મળી જાય. આ ઉપરાંત મારે ત્રુટિનો અંદાજ મેળવવા માટે 3 ગણતરીઓ કરવાની, એટલે 3 પ્રકારે ત્રુટિ અહીંયા આગળ ગણતરી કરવાની, જેમાંના એકને કહીશું નિરપેક્ષ ત્રુટિ, એટલે કે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ત્યાર પછી બીજી ગણતરી કરીશ એને કહીશું અવલોકનની સાપેક્ષ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે બીજી ગણતરી કરીશ એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિની. ચાલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે એટલે ત્રીજી ગણતરી હું કરીશ એ અવલોકનની સાપેક્ષ ત્રુટિની, અને સાપેક્ષ ત્રુટિ મળે એટલે મારે ચોથી ગણતરી જે કરવાની છે એ અવલોકનની પ્રતિશત ત્રુટિ. યાદ રાખજો મિત્રો, આજે મેં 4 પ્રકારે ત્રુટિ લખેલી બતાવી છે: નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. એ ત્રુટિઓના પ્રકાર નથી. એ કોઈ પણ અવલોકનમાં ત્રુટિ કેટલા પ્રમાણમાં છે એ જાણવા માટેની ગણતરી કરવા માટેના ભાગ છે. તો જોઈએ કે આમાં એક પછી એક દરેક વસ્તુને સમજતા જઈએ કે કેવી રીતે આ ગણતરી કરી શકાય. તો આ પહેલી ગણતરી આપણે કરીશું એ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. જુઓ, આને શું કહેવાય કે અવલોકનના કોઈ પણ અવલોકન લઈ તે અવલોકનના માપેલા મૂલ્ય અને એના સાચા મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય એના તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. આ મને સૌથી પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળે. કોઈ પણ અવલોકનની મારે નિરપેક્ષ ત્રુટિ લેવી હોય તે અવલોકનનું માપેલ મૂલ્ય અને એનું સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય બેનો તફાવત લઉં તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે હું જ્યારે પણ અવલોકનો લેતો હોઉં તો સાયન્સમાં કોઈ પણ પરિણામ માત્ર એક જ અવલોકન લેવાથી આપણે આપી દેતા નથી. એક કરતા વધુ અવલોકનો લઈ અને પરિણામને આપણે અહીંયા આગળ રજૂઆત કરતા હોય. તો માની લો કે હું કોઈ એક અહીંયા આગળ ઉદાહરણ લઉં તો ધારો કે અહીંયા વિદ્યુતીય અવરોધ શોધું છું. તે વિદ્યુતીય અવરોધ શોધવાનો જે પ્રયોગ છે એ પ્રયોગમાં મળતા અવલોકનો, ચલો એ અવલોકનો મને કંઈક આ રીતે મળે છે કે એક અવરોધ R1 એટલે ધારો કે 10.5 ઓહ્મ મળે છે. તો બીજો જે અવરોધ છે R2 એ મને માનો કે 10.4 ઓહ્મ મળે છે.
ત્રીજો અવરોધ R3 એ ધારો કે 10.6 ઓહ્મ મળે છે. ચોથો અવરોધ R4 એ માનો કે 10.8 ઓહ્મ મળે છે. તો પાંચમો અવરોધ R5 એ ધારો કે 10.2 ઓહ્મ મળે છે. અમારા અવલોકનના મૂલ્ય છે. ચલો આના પરથી મારે અવલોકનનું સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય લેવાનું. તમને ખબર છે ગણિતમાં તમે ભણી ગયા કે મારે સરેરાશ જોઈતું હોય તો આ બધા અવલોકનોનો સરવાળો કરી અને એને અવલોકનોની સંખ્યા વડે ભાગવાનું. એટલે આ રીતે હું અહીંયા આગળ અવલોકનનું સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય લઉં. જે સરેરાશ મૂલ્ય કેટલું મળે ચાલો જો આ એક 10.5 10.4 10.6 10.8 અને 10.5 10.2 આ પાંચેયનો સરવાળો કરી અને એને 5 વડે ભાગીશું તો આપણને જે મળશે એ અવલોકનનું સરેરાશ મૂલ્ય મળશે અને એ તમે ગણતરી કરશો તો એ આપણને મળશે 10.5 ઓહ્મ. એટલે આ મને સરેરાશ મૂલ્ય મળી ગયું. તો આ સરેરાશ મૂલ્યને હું કહું આ મીન સરેરાશ એટલે એને અહીંયા આગળ મીન કહીએ એટલે આર મીન. હવે આના પરથી મારે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોઈતી હોય તો હું આમ કહી શકું કે આ પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ चलो એને ડેલ્ટા R1 તો ડેલ્ટા R1 બરાબર મારે શું કરવાનું R1 માઈનસ R મિનિમમ એટલે કે R1 માઈનસ R min મિનિમમ નહીં R min. ચલો R min લઈએ એટલે હવે R1 એટલે આપણી પાસે કેટલા છે 10.5 R min પણ કેટલા છે 10.5 પરિણામે આ ત્રુટિ આવશે કેટલી 0. એટલે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એ મને કેટલી મળશે 0. ચલો એવી રીતે આ બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધો તો જુઓ ડેલ્ટા R2 બરાબર ચલો બીજું અવલોકન કેટલું છે 10.4 માઈનસ એનું સરેરાશ કેટલું છે 10.5 એટલે કે આ -1 કિલો. આ મને બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળે. એ રીતે ત્રીજા અવલોકન માટે જોઈતું હોય તો એની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R3 ચલો ત્રીજું અવલોકન એટલે આપણા માટે કેટલું છે 10.6 એની સરેરાશ મૂલ્ય કેટલું છે 10.5 એટલે એ નિરપેક્ષ ત્રુટિ એ +1 મળે. એ જ રીતે ચોથા અવલોકન માટે લઈએ તો ડેલ્ટા R4 ચલો ચોથો અવલોકન અહીં આપણી પાસે કેટલું છે 10.8 એટલે આ 10.8 એનું સરેરાશ કેટલું છે 10.5 એટલે આનો તફાવત લઈશું તો આપણને કેટલી મળશે +3. એમ પાંચમા અવલોકન માટે લઈએ તો ડેલ્ટા R5 ચલો પાંચમું અવલોકન કેટલું છે 10.2 માઈનસ આ 10.5 એટલે આ તફાવત મળે -3. એટલે આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ વ્યક્તિગત રીતે મળી ગઈ. હવે આના પરથી મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવાની. એટલે હવે હું અહીં આગળ આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીશ. હવે અહીં યાદ રાખો કે હું ત્રુટિનો અંદાજ કરું છું ત્યારે મારે એક અહીંયા આગળ હેતુ શું હોય છે કે આ પરિણામમાં વધુમાં વધુ કેટલી ત્રુટિ આવી શકે એ જાણવાનું.
એટલે મહત્તમ સંભવિત ત્રુટિ જાણવાનું હોય અને પરિણામે અહીંયા આગળ હું કહી શકું કે આ અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓના મૂલ્યોનો સરવાળો કરે અને એને અવલોકનની સંખ્યા વડે ભાગવાનો. આમાં પ્લસ કે માઈનસ નિશાની જોવાની નહીં. એટલે કે અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને હું જો ડેલ્ટા આર મીન કહું તો એના માટે હું લખી શકું કે માનાંક ડેલ્ટા r1 પ્લસ માનાંક ડેલ્ટા r2 એ રીતે માનાંક ડેલ્ટા r5 એને ભાગ્યા 5. ટૂંકમાં અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓના મૂલ્યોનું સરેરાશ લેવાનું, માત્ર ધન મૂલ્યોનું સરેરાશ લેવાનું. એમાં ઋણ કે પ્લસ ધન એવું કંઈ જોવાની જરૂર નથી. પરિણામે એ ગણતરી કરીએ તો જુઓ, પહેલા કિસ્સામાં 0, પછી બીજા કિસ્સામાં આપણને -1 મળે છે, તો આપણે તો +1 જ લેવાની. ચલો ત્રીજામાં પણ +1, ચોથામાં 3, પાંચમામાં -3 મળે છે, તો મારે 3 જ લેવાના. આ બધાને 5 વડે ભાગવાના. એટલે અહીંયા 3 ને 3 6 ને 1 7 ને 1 8 એને ભાગ્યા 5 કરવાના અને 8 ભાગ્યા 5 કરીશ તો મને મળશે 1.6. એટલે આ રીતે અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ આપણને 1.6 મળે. ચલો આ મળી જાય પછીની મારે ગણતરી વિચારવાની. એટલે ત્રીજું સ્ટેપ જે મારું છે એ શું છે તો કે અવલોકનની સાપેક્ષ ત્રુટિ. મિત્રો આને ક્યારેક અવલોકનની આંશિક ત્રુટિ પણ કહેશે. એટલે સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ એટલે એનો અર્થ એ કે આની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનનું સાચું મૂલ્ય એ બેનો ગુણોત્તર એટલે એની સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે. એટલે હવે જો આની સાપેક્ષ ત્રુટિ હું ડેલ્ટા r કહું તો ડેલ્ટા r બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે 1.6 છેદમાં સાચું મૂલ્ય એટલે 10.5. એટલે આ આંશિક અથવા તો સાપેક્ષ ત્રુટિ થઈ. અને હવે જો મને પ્રતિશત ત્રુટિ જોઈતી હોય તો કોઈ પણ અવલોકનની પ્રતિશત ત્રુટિ, ચલો પ્રતિશત ત્રુટિ એટલે શું તો કે સાપેક્ષ નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ એને ગુણ્યા 100 કરીએ તો આપણને એની પ્રતિશત ત્રુટિ મળે. એટલે અવલોકનની સાપેક્ષ ત્રુટિને તમે 100 વડે ગુણશો તો તમને એની એ પ્રતિશત ત્રુટિ મળશે. એટલે આ અવલોકનની પ્રતિશત ત્રુટિ શોધવાની વાત થઈ. ચલો હવે આની ગણતરી કરીએ તો આ પ્રતિશત ત્રુટિ બરાબર, ચલો સાપેક્ષ ત્રુટિ એટલે કેટલા છે 1.6 ના છેદમાં 10.5 એને ગુણ્યા 100 કરીએ અને આ કિંમતને જો તમે સાદુરૂપ આપશો તો એ કિંમત મળશે લગભગ 15.2%. એનો અર્થ એ કે આ પ્રયોગની અંદર આપણે અવરોધ માટેના આવા જે જુદા જુદા મૂલ્યો લીધા એ મૂલ્યો ઉપરથી આપણને જે સાપેક્ષ ત્રુટિ મળે એ સાપેક્ષ ત્રુટિ જે મળે છે કેટલી મળે છે 1.6/10.5. એના પરથી એને 100 વડે ગુણીએ તો આપણને જે કિંમત મળશે એ લગભગ 15.2% જેટલી મળે. એટલે કે આ પ્રયોગની અંદર આપણને આ અવલોકનમાં સાચું મૂલ્ય જે શોધીએ છીએ એમાં ત્રુટિનું પ્રમાણ કેટલું છે લગભગ 15% જેટલું છે એમ કહી શકાય. તો આ કોઈ પણ અવલોકનની અંદર ત્રુટિના અંદાજ મેળવવાની આપણી પાસે રીત થઈ. ચલો હવે જો આ જ વસ્તુને તમારે સમજવા માટે તમને જાતે પ્રેક્ટિસ કરવા માટે એક ઉદાહરણ આપું.
ચલો એટલે આ ઉદાહરણ એ તમારે અહીંયા આગળ જાતે ગણવાનું દાખલો છે. એટલે આ દાખલો એ તમને સ્વપ્રયત્ન માટે આપું છું. ચલો એ સ્વપ્રયત્ન માટેના દાખલામાં હું આ રીતે કઈ તમને દાખલો આપવામાં આવે કે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાય શોધવાના પ્રયોગમાં મળતા અવલોકન અનુક્રમે 1.62, 1.60, 1.58, 1.65 અને 1.64 હોય તો વક્રીભવનાય ના મૂલ્યમાં મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. તમારા સ્વપ્રયત્ન માટેનો એક દાખલો. ફરીથી જો શું કરશો તો કે સૌથી પહેલા તો આ જે કિંમતો આપેલી છે એનું સરેરાશ કાઢો. સરેરાશ કાઢવું એટલે કે આ બધા પાંચે અવલોકનોનો સરવાળો કરીને 5 વડે ભાગી નાખો એટલે તમને સરેરાશ મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય મળે. ચલો સાચું મૂલ્ય મળે તો એનો આ દરેક અવલોકન સાથેનો તફાવત લો એટલે કે વ્યક્તિગત અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ કરો એટલે તમને અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓ મળે. હવે નિરપેક્ષ ત્રુટિ પ્લસ હોય કે માઈનસ એનું ટેન્શન લેવાનું નહીં. જ્યારે તમારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોઈએ છે ત્યારે માત્ર તમારે નિરપેક્ષ ત્રુટિઓના માનાંકોનો સરવાળો કરી અને અવલોકનોની સંખ્યા વડે ભાગવાનું એટલે એના પરથી તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને તમે અવલોકનના સરેરાશ મૂલ્ય એટલે કે સાચા મૂલ્ય વડે ભાગશો એટલે એ તમને જે આપશે એ શું આપશે? અવલોકનની પેલી સાપેક્ષ ત્રુટિ આપશે. અને સાપેક્ષ ત્રુટિને જ્યારે તમે 100 વડે ગુણશો તો એ આપશે તમને અવલોકનની પ્રતિશત ત્રુટિ. એટલે આ રીતે એ ત્રુટિઓનો અંદાજ મેળવી શકાય. તો હવે જો આજના આપણા લેક્ચરમાં આપણે જો શું જોઈ ગયા એકવાર ઝડપથી જુઓ તો એમાં તમારે ત્રુટિનો અંદાજ શોધવાની રીતો જાણવાની હતી. ત્રુટિ આવવામાં પહેલી એક તો ત્રુટિ કોને કારણે આવે તો કે સાધનની લઘુત્તમ માપ શક્તિને કારણે. અને કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ એટલે શું કહેવાય કે એ સાધન વડે ચોકસાઈપૂર્વક માપી શકાતું નાનામાં નાનું માપ એટલે સાધનની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. જેમ કે તમે જોઈ ગયા કે તમારા કંપાસ બોક્સમાં મળતી સાદી ફૂટપટ્ટી એની લઘુત્તમ માપ શક્તિ એટલે 0.1 સેન્ટીમીટર મળે. જો તમે ત્યાં તમારી પેલી કાંડા ઘડિયાળ જુઓ તો એમાં સેકન્ડ કાંટો હોય એટલે માપ ઓછામાં ઓછું 1 સેકન્ડ આપણે ચોકસાઈથી લઈ શકીએ એટલે એની લઘુત્તમ માપ શક્તિ 1 સેકન્ડ કહેવાય. એટલે આમ જે કોઈ સાધન ભૌતિક રાશિના મૂલ્ય માપતું હોય એને પોતાની લઘુત્તમ માપ શક્તિ હોય. પણ એ જે લઘુત્તમ માપ શક્તિ હોય એનાથી પણ નાનું માપ આપણે ચોકસાઈથી લઈ શકતા નથી. એટલે આ એક મર્યાદાને કારણે આપણને પહેલા તો ત્રુટિ મળે. ત્યાર પછી જે ત્રુટિ છે એનો અંદાજ જોઈતો હોય તો મારે 4 પ્રકારની ગણતરી કરવી પડે. પહેલા મારે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાની, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવાની,
પછી સાપેક્ષ ત્રુટિ શોધવું અને છેલ્લે પ્રતિશત ત્રુટિ શોધવું. ચાલો નિરપેક્ષ ત્રુટિ આપણે અવલોકનને શોધવી હોય તો શું કરવાનું કે અવલોકનનું માપેલું જે કે મૂલ્ય છે એ અને એના સરેરાશ મૂલ્ય બેનો તફાવત લઈએ તેની નિરપેક્ષ ત્રુટિ મળે. અને આપણે એક ઉદાહરણ લઈ અને જોઈ ગયા કે આવી રીતે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધી શકાય. એ નિરપેક્ષ ત્રુટિ મળી જાય ત્યાર પછી આપણે એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ. જેમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં આપણે શું કરતા હતા તો કે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિઓના માનાંકો એટલે ધન મૂલ્યોનો સરવાળો લઈ અને એને અવલોકનની સંખ્યા વડે ભાગીએ એટલે મને એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને જો હું અવલોકનના સરેરાશ મૂલ્ય એટલે કે સાચા મૂલ્ય વડે ભાગી નાખું તો મને અવલોકનની સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ મળે. એ આંશિક અથવા સાપેક્ષ ત્રુટિને આપણે 100 વડે ગુણી નાખીએ તો આપણને અવલોકનની પ્રતિશત ત્રુટિ મળે. એટલે આ રીતે કોઈ પણ અવલોકનમાં ત્રુટિનું પ્રમાણ કેટલા ટકાનું છે એ આપણે અહીંયા આગળ જાણી શકીએ. તો આ આજના લેક્ચરમાં આપણે આટલી વાત કરી. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે જોઈશું કે કોઈ પણ પ્રયોગના દરમિયાન જે રાશિઓના માપન કરતા હોય જુદી જુદી ભૌતિક રાશિઓના તો એ માપનમાંથી જે ગણતરી કરીને અંતિમ પરિણામ લાવતા હોય તે અંતિમ પરિણામ એક કરતા વધારે રાશિઓના માપનોથી એના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારથી મળતું હોય અને જો આ રીતે ગુણાકાર ભાગાકાર સરવાળા કે બાદબાકીઓથી અવલોકનનું પરિણામ મળતું હોય તો એ ચારેય પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓને કારણે એ અંતિમ પરિણામના અંદર ત્રુટિ કેટલા પ્રકારની મળે કેવી રીતના મળે એ ગણતરી આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. એટલે કે આવતીકાલે એ ત્રુટિઓના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર વિશેના નિયમો ઉદાહરણ સાથે સમજીશું. ત્યાં સુધી આપણે આજે રજા લઈએ. આવતીકાલે ફરીથી મળીશું અને ત્યાં સુધી આવજો, ગુડ બાય. પણ આ તમને જે ઉદાહરણ આપેલું છે એ સ્વ પ્રયત્ન માટેનો દાખલો એ ગણવાનું ભૂલશો નહીં. એ આવતીકાલે ગણી રાખજો, પછી આગળની હું ટોપિક સમજાવીશ. ગુડ બાય.